ભગવાનને જવાબ આપી દીધો છે. આપણે જવાબ દેવાનો બાકી છે. આપણે બધા પક્ષીએ ઘોડલા ઉપર બેઠા છીએ. રાત પડી ગઈ, સવાર થાય ઉઠવાનું છે. આ ઘર આપણું નથી. આ મૃત્યુઓ ન્યાય કોઈ ટકી ન શકો. રામકૃષ્ણ પણ આ રહી નથી શીખ્યા. આપણે ક્યાં રહીશું? તો આવા મનુષ્ય આ ધરતી ઉપર આવે, એની પાછળ એવા સારા કાર્ય થાય, એમાં કોઈ સંતો બોલે, એક કાને એવી વાત આવી જાય તો આગળનો રસ્તો મળી જાય આપણને. તો બે બોલ પહેલાં શ્રદ્ધાંજલિને આપીએ અને પછી ભજન અને સત્સંગ એવા મહાન આત્માની પાછળ. પછી પ્રવીણ બાપુ બીજા પાછા જાય, પ્રવીણસિંહ બાપુ પાછા જાય, એને પણ શ્રદ્ધાંજલિના બે બોલ સાથે એ જાનારા તો વયા ગયા પણ સતગુણ એના સાંભળે. હવે લાખો કરુને ઉપાય પેલા મરનાર પાછા નહીં મળે. ધન મળે, વૈભવ મળે, કીર્તિ પાછી સાંપડે, અને સો મળે આ જગતમાં પેલા મરનાર પાછા નહીં મળે. એ મરનાર તો અગ્નિમાં બળે અને જીવનાર તો અગ્નિ વીણ બળે. હવે રોયા કર્યાથી શું મળે? એ ઓલા મરનાર પાછા. માલિકને જવાબ આપી દીધો. અહીંયા તો 20 ખૂન કરીને આ અદાલતોમાંથી છૂટા જશે, પણ એ અદાલત ભગવાનની એવી છે કે તલવાર નહીં હાલે આપણું. તો હવે શું કરવું? આગળનો રસ્તો અમારે કયો પકડવો? કે પરલોકે સુખ માણવા કાંઈક મનમાં કરજો એવો સંકેત. અરે અંતે આવી છળે કાંઈથી તારે બીજા લોકમાં જવું છે તો હું ભાતું લીધું? તારા અબજો ને કરોડો રૂપિયા આવી તો તારા દીકરાના દીકરા આવી જતો, એના થઈ જવાના. તારા ભાતા લેજો ને સંગાત મુંજા બેલીડા સ્વર્ગ નથી આંટવાણિયા કોરલ કે શું ભાતું? ભક્તિ રૂપી ભાતું. અરે રજકણ તારા રજળ છે શેમરણમાં ઉડે રે, માટે હજી છે બાજી તારા હાથમાં. શેત શેત નરસિંહ આય રે હાનરાણા રાજ્યા સુરનર મુનિ સમેત. એ તું તો સો એક તણખલાસમાં. તમારે શું કરવું હવે? એવું કામ કરજો. કેવું? તો કે ઊંચ નીચના ભેદને ભૂલી ઓગરદીપ ગરીબની ઝૂંપડીઓમાં પણ તમારે જાવું. ઈસે સૌ તમારા ભાંડુડા ખવડાવીને તમારે બની શકે તો બંદા કાંઈક એવું કર્મ કરીને તમારે અહીંથી જાવું. અરે મુવા પછી તને યાદ કરે એવું જીવન જીવીને તમારે. जब तुम आयो जगत में जगत हंसे तुम रोय, पण ऐसी करनी कर चलो. आ साहेब कभी नहीं साखी છે. સાહેબ હું કહે છે આમાં કે જબ તું આયો જગતમાં, જ્યારે માએ 5 તત્વના પુત્રનો જ્યારે જન્મ કરાવ્યો ને પછી એની અંદર આત્મા પરમાત્મા પોતે બેઠો છે, એની અંદર સુખી દેહ છે. બેઠો બેઠો શ્વાસ ખેંચી શ્વાસ ખેંચવાળો નીકળી જાય કે વાર્તા પૂરી થઈ જવાની. જબ તું આયો જગત મેં, એ રોવે નહીં, બચ્ચું રોતું ન હોય ને રોવરાવે પછી આ જગતના લોકો દાંત કાઢે છે. જબ તું આયો જગત મેં જગત હસે તુમ રોય. એવી કમાઈ કરીને તમે અહીંથી નીકળી જાઓ કે તમે દાંત કાઢતા કાઢતા નીકળો, જગત તમારી પાછળ. એમ પ્રભાતભાઈ એને એવી સારી કમાઈ કરી હોય તો એની પાછળ એવા પ્રભુના ગુણ ગવાય, કાલી ખેરી ભાષામાં બધાય
આજે આપણે એવા ગુણ ગાઈએ એની પાછળ તો એ પણ રાજી થશે અને ભગવાન પણ રાજી થશે. આ શ્રદ્ધાંજલિના સુમન ફૂલ અર્પણ કરીને આપણી વાતને આગળ હાંકી. બોલો સદગુરુ ભગવાન. ये सत्य स्वरूप है सत्ता तारण सब घट में रम रहा का नाम सत्तार साहेब के घर की मैंने खूब करी तपास. ये अज्ञानी जन को दूर है तो ज्ञानी जन के पास. पर सत्तार साहेब तुझ में यूं बचे यूं तली में तेल. तू ज्ञान की घानी फेर ले देख ले उनका खेल. આ સાખીની અંદર સતાર નામના કોઈ સંત મહાત્મા એમ બોલે હું કોઈ સતાર બાપુની તો ગરીબ બ્રાહ્મણનો દીકરો હતો. ખાલી વાત લીધી સતાર બાપુની એની હાથ મારા મનમાં આવી છે. આ સાખીની અંદર સતાર નામના સંત મહાત્મા એમ કહેવા માંગે છે કે સાહેબ તુજ મેં यूं બચે. સાહેબ એટલે પરમાત્મા પરિબ્રહ્મ ઈશ્વર ખુદા જેને જે કહેવું હોય તે આ મંદિરમાં બિરાજમાન છે. કે કેવી રીતે બાપુ? તો કે સાહેબ તુજ મેં यूं બચે. જેમ તલમાં તેલ હોય એમ કે પણ બાપુ તલમાં તેલ દેખાતું નથી. એ તલ તમે ઘાણીમાં નાખીને પીલો તો કે તો તેલ દેખાય. એમ સત્સંગરૂપની ઘાણીમાં જો તમે પીલાશો ને તો તમારા આત્માના દર્શન તમને થશે. આત્માના દર્શન નહીં થાય તો તમારે સ્વરાશીમાં જવું ફાઇનલ થાય. એ આત્મા અમર સતા દે તો ક્ષણભંગુર છે. આ તો નાદિકાળનું ચાલતો એક તમારો આત્મા અમર સતા દે તો ક્ષણ. આ તો અનાદિકાળથી તમારે આવવા જવાનું ચાલુ છે. હવે જન્મને મરણના ફેરામાં ન જવું હોય તો વર્તમાન એવા ભૌતિકો સંતને બતાવો અમારે ક્યાંથી હાલવું, કયો રસ્તો પકડવો. તો એક વાણી દાસ સતાની લઈ પછી આગળ હાલી. કદાચ તમે બધા બોલજો, તમને પણ આવડતી જશે. દાસ સતાની તમામ વાણી લોકપ્રિય છે અને બધાના ભીતરની અંદર ગાંધી જ રહેલી છે. મારે તો ખાલી આ તમને આમ લાવી છે તમારી પાસે. તમે બોલી શકશો પ્રેમથી. તમારા કાન પવિત્ર કરજો, જીભ પવિત્ર કરજો, બોલજો સાથે બાના સુમન ફૂલમાં. તો દાસ સતાર બોલે હું કે મનુષ્ય દે ફરી ફરીને મોંઘો મનુષ્ય દે ફરી ફરીને આ મળે નહીં વારંવાર. એ ભાઈ તું બધી રે
જૂઠી છે કાયા. જૂઠી એટલે શુદ્ધ ગુજરાતીમાં આ કાયા ખોટી છે. આ કાયા તમને ને મને એક દગો દઈ દેવાની છે ભાઈ. જૂઠી છે કાયા, જૂઠી છે માયા. તું મારું મારું કરી, જૂઠું તારું કાંઈ નથી અહીંયા. અને જૂઠો તારો કુટુંબ પરિવાર. બાપુ મારો કુટુંબ એ કે ભાઈ તારી અરે મતલબથી શકાય છે. મતલબ એટલે હું બાપુ કે માયા પુત્રનો જન્મ કરાવ્યો હતો કે આ પછી આમ હાથમાં એવો સૂચમ દે છે. એ બેઠો બેઠો શ્વાસ ખેંચે છે. શ્વાસ ખેંચવાવાળો નીકળી જાય આનામાંથી તો તને 1 મિનિટ વાર આવી નહીં રાખે. બાપુ મને ક્યાં લઈ જશે? તો ભાઈ તને સમજાને બાળવા લઈ જશે. પછી તો હાડકાને ફૂલ કે તો ઘેરે લાવશે તો બાયું શું કરે કે બહાર કાંતો કે ભળાઈ જાય. તો સીધું સમજણમાં કોને લીધું? તો દાસ અતાર કે રાજા ભરતરી અને ગોપીચંદ જુઓ આ ગરબા કે ભાઈ તો ભજન ને સત્સંગ ભૂલેવા કરવા. તો બહારની વાત લઉં તો તમને ભીતરમાં સમજાશે. બહારની પહેલી વાત કરવી પડે તો ભીતર સમજાય. સતાર સાહેબ હું કહેવા માંગે છે, એક સર્કસની અંદર એક માણસ નોકરી કરતો હતો. સર્કસની અંદરનું કામ શું હતું? એનું કામ બપોર પછીના શોની અંદર આવે અને તીરકામ કાઢે ને એની પત્ની આમ પાટિયા પર ઉભી આમ કરીને ભડાંગ 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 30 બાણ મારે. એક કેરી પત્ની ન લાગે. બસ આ એનો ખેલનું એક જ કામ. બપોર પછીના સમયમાં આવી જાય બાણ મારે. એમ કરતાં કરતાં એ ભાઈને 30 વર્ષનો સમય હોય ગયો. પ્રગાઢ ભીતરમાં જ્ઞાન થઈ ગયું. 30 વર્ષનું જ્ઞાન તીર ચલાવવાનું. પછી 30 વર્ષે બે માણસને બહુ ઝઘડો થઈ ગયો. બહુ ઝઘડો થઈ ગયો. હવે આનું શું કરવું પડે? ઓલા આદમીએ નક્કી કર્યું કે અત્યારે આની યારે બાજુ નથી. અત્યારે હું આની સમાધાન કરી આજ બપોર પછીના શોમાં બાણ મારી દો એટલે વાર્તા પૂરી કરી દેવાની. બે માણસો ગમે એમ કરી સમાધાન કર્યું. ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હવે હું નહીં કરું આમ તેમ. એ કે વાંધો નહીં હાલો. પણ ભીતરમાં નક્કી તો કે આજ બપોર પછી આને બાણ મારી દેવું છે. બસ વાર્તા પૂરી કરી દેવી છે. બપોર પછીનો શો શરૂ થયો એટલે એલાઉન્સ કર્યું આ ભાઈએ તીરકામઠાવાળાએ કે મારે આજે એક તમને બધાને મારા ખાસ અનુભવની વાત કરવી છે. તો બધાને પૂછ્યું તમારો શું અનુભવ છે? તો કે હું 30 વર્ષથી આ બાણ મારું છું, પણ હું આ ખુલ્લી આંખે મારું છું, પણ આજ મારે આંખે પાટા બાંધીને બાણ મારવા છે. કે બાઈને ભીતરમાં થોડી તકલીફ થઈ કે આ રોજ મારી પણ છતાંય વિશ્વાસ હતો કે મારો ધણી છે. બધાને આકર્ષણ બહુ થયું અને આંખે પાટા બાંધ્યા અને શરૂઆત કરી તીરકામ ઢોકાડીને ભડાંગ 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 30 તીર માર્યા. પણ એ તો જ્યાં પડતા હતા ત્યાં જ પીડ્યા. એક કે બાઈને વાગ્યું નહીં. કાં તો કે 30 વર્ષનો ભીતરમાં પ્રગાઢ જ્ઞાન જેમ 20, 25, 30 વર્ષ તમે ભક્તિ કરશો ને તો આ મંદિરમાં કોણ બેઠું એની બાપા તમને ખબર પડી જાય. એ જૂઠી કાયા કરે કે બાપુ તો અમારે ગોપીચંદને ભરતરી બનવું હોય તો બની જવાય. કે બની જવાય તો અમે ભાગી જઈએ. તો કે નહીં તો 2000 વર્ષ પહેલાં થઈ ગયા. તમે જાગી જાઓ. હું સંસારમાં મારે 5 દીકરા 2 દીકરીઓ છતાં હું પરમાત્માને મળી ગયો. તો બાપુ અમને કોણ ભક્તિ નથી કરવા દેતા? કે તમારા 5 દુશ્મન છે. 5 આ ક્યાં રહે છે બાપુ? બતાવો કઈ જગ્યાએ રહે છે? કે બહાર ક્યાં નથી રીતતા. તારા ભીતરમાં એ 5 રહે છે. મોટા વિકરાળ દુશ્મન નહીં તને ભક્તિ કરવા દેતા નથી. તો બાપુ અમને નામ આપો. તો જુઓ નામ આપે. આપણી અંદર 5 બેઠા. હું નામ? એક કામ ક્રોધ મદ લોભ ને જાને જો
સરળતાથી વાત કરી છે. જો ભાઈ 5 જ વસ્તુ તમારા ભીતરમાં જે છે ને તમને કનડે છે, એનું નામ શું છે કે પેલો કામ ઊભો થાય એની વાત ક્રોધ, મદ, લોભ, મોહ. જ્ઞાન એ જુઓ તો પણ જ્ઞાન તો છે ને આમાં તો આધ્યાત્મિક જ્ઞાન ગોતવું પડે. આવજે તું કે આ પાછળને નહીં મારો તો દાસ હતા એમ કે તમે ખાશો જમના માર. કોઈ પ્રશ્ન કર્યો, બાપુ તમે જમ જોયા? મેં તો ભાઈ બહુ જોયા. કે તમે તો અમે તો બાપુ ફોટા જોયા. તો એવા જમનો તો બાપુ કેવા જમ કે તારી પાસે આધ્યાત્મિક જ્ઞાન છે તો તને અત્યારે જમના દર્શન કરાવું, તારી વિધાતા ક્યાં લખી રહી એના તમને દર્શન કરાવો. કે હા બાપુ કયો ને સાંભળો, જમ જમ જન્મ ને મરણના ફેરામાં 84 કુંડવા તારે જવું પડશે. તમને કોઈ બાંધતું નથી. તમે અત્યારે કરો એ વિધિ કહેવાય. વિધિનું કર્મ બને, કર્મનું પારબ્ધ બને, પારબ્ધથી તમને આમ શરીર મળે. તમે તમારી ખુદ વિધાતા, કોઈ તમારી વિધાતા હોતી. તમારા અહીંથી ક્યાં જવાનું તમારા ભીતરમાં નક્કી જ થતું જાય છે. જન્મ અહીંયાથી મીટર તમારા ભીતર મૂક્યું છે. નથી કહેતા ઓલા ભાઈ તો માં નવી, બીજી ગોતવાની માં નવી. ઓલા ભાઈ તો માં નવ, હવે મારે માં નવી કરવી નથી. છેલ્લા મારા સંત કે જ્યારે જાગ્રત સંત હોય ને તે એની પહેચાન નથી થતી કોઈ વાતે. વૈયા જાય ને પછી એની મેં તો ફૂલના ઢગલા ને એવું કરે, પણ પછી તો અહીંયા ઢગલો પડ્યો હોય ધૂળનો, ઓલો ન હોય. બહારથી એક વાત લાવું તો તમને સત્ય સંતો શું કહેવાય નહીં ખબર પડે. સંતને કાંઈ શીંગડા ન હોય, પૂંછડું ન હોય, મોટી માળાઓ પહેરવાની કોઈ જરૂર, ભગવાન લુગડા પહેરવાની કોઈ વાળ વધારવાની કોઈ જરૂર જ નથી. આમાં ખાલી ભીતરનું દિલ સાફ કરવાનું, કાંઈ કરવાનું નથી. સાચા સંતો જ્યારે હાજરી માંડ ત્યારે ન ઓળખે કે. અને ભૂતકાળનું મન તમારું 90% ભૂતકાળમાં, 10% ભવિષ્યમાં, બેયમાં નથી. ત્યાં જોડે છે. વાત છે વર્તમાન. વર્તમાનમાં મન નથી બાબુ. વર્તમાન કે આમાં બેઠા ને વર્તમાન કહેવાય. એક યહૂદીનો છોકરો 18-19 વર્ષનો નિશાળે જતો હતો. એમાં એને એક મીંદડી જોઈ કે મીંદડીના દર્શન થયા. અને મીંદડીને 2 પૂંછડા હતા. 2 પૂંછવાળી બિલ્લી હતી. એટલે છોકરો જોઈને તો આકર્ષણ પામી ગયું કે આવું તો કોઈથી નથી જોયું. એટલે નિશાળે જો તેના બધા વિદ્યાર્થીને વાત કરી. વિદ્યાર્થી દાંત કાઢવા માટે કોઈ 2 પૂંછડાવાળી મીંદડી કે હોતી છે કલ્પના છે તારી કે મેં નજરે જોઈ ભાઈ. એના અધ્યાપક ને એના સાહેબોને બધાને વાત કરી, બધા દાંત કાઢવા માંડ્યા. પણ કાંઈ 2 પૂંછડાવાળી મીંદડી હોતી છે તો ગાંડો થઈ ગયો. એ કે મેં ખરેખર જોઈ છે. ભૂલો સત્ય બોલતો હતો કે પણ તો જા એને પકડી આવે ને લાય તો અમે માની લઈએ. તો પણ મીંદડી એમ થોડી પકડે તો પણ 2 થી જાણે તો કોઈ જ ને પકડીને લાવે, જા બતાવે. છોકરો ઘરે જો વાત કરી, ઘરના કીધું ખોટી વાત. દફતર મૂકી અને ગોતવા નીકળ્યો. મીંદડીને ભાળી ગયો પણ પકડાની નહીં. પછી તો 8 દિનની રજા મૂકી પણ મીંદડી ભાળે પણ પકડાય નહીં. 8મા દિવસે છોકરો થાકી ગયો અને ગળા ફાંસો કરી મરી ગયો. પછી ઓલા બધા ભીતરમાં સહાનુભૂતિ જો ઓલા વિદ્યાર્થી છોકરા સાહેબ ને ઘરના એટલે આ હાસો હોય જ. આપણે આ ખોટું કર્યું છોકરામાં. કાંઈ નહીં કે હાલો દફન વિધિ કરવાની. એ દફનાવા ગયા ને ધૂળ નાખતા થાય ને કે ઓલી મીંદડી દર્શન દીધા 2 પૂછડાવાળી. એમ જ્યારે સંતો હોય ને દેખાય એવું નથી. 2 પૂછડાવાળી કહે ને કે ખોટું છે પણ તમને ખબર નથી. એ કામ ક્રોધ મદ લોભ ને મોહ
ના પાડો તે જ બંધ રાખજો ને ચાલુ રાખજો બધા એવડો કરી દેતા તમે તમારી રીતે. હા, પછી ચોથા શરણમાં દાસ હતા બહુ સારું બોલે છે કે આ તને મેં જે વાત કરી 3 શરણની એની તને કાંઈ હળ નહીં ઉતરે ને તો ચોથું શરણ તો તને બહુ જેમ સમજાય જાય કે બાપુ શું છે તો ચોથું શરણ એટલું બધું જોરદાર બોલે દાસ હતા. હું કે શબ્દ પર ધ્યાન આપજો બરાબર. હું કે આથી લાખો ગયા ને તું પણ જવાનો સરળતાથી આપણા જીવન પર ઉતરી જાય એવી વણાઈ જાય એવી વાત કરી દાસ હતા રે. અહીંથી લાખો ગયા સનાદાન ઠાંકડીને જોઈ તો કેમ આપણે ભાઈ વારો છે આપણે વારા. કોઈ સલાહ ગયા, કોઈ દાવે, કોઈ ગઠડી બાંધથી દાવે, કોઈ ખડા અકેલા તૈયાર. આ તો સબ સલાહ સલીકા ખેલા. પુષ્કરના બ્રહ્માનંદ બોલે વારામાં જ ઊભા આપણે. લાખો ગયા તું પણ જવાનો એ મૂર્ખ મનમાં વિચાર. હું હા વાંચી વાત કરું, મારું જૂઠું ખોટું લાગે તો મુવા એટલે મરી ગયેલાને સંભાળ. અહીંથી જ્યાં પછી કોઈને ટપાલ આવી મારા બાપુ આવી નથી, કોઈને કોઈ ચિઠ્ઠી મોકલી નહીં, કોઈ સંદેશો કાંઈ નહીં. ચિઠ્ઠી સંદેશાને ટપાલ અહીં પહેલી મુક્ત આવી. કોણ મુક્ત છે ટપાલ? તો કે સરવૈયાની દીકરી ગંગા સતી 52 ટપાલ ઉપડી છે. વાંચી લેજો. જો આમ જ છે પરમાત્માને ઘરે જવાનો રસ્તો. એની શિષ્યા ખવારત પુત્રી દીકરી પાનબાઈની 4 ટપાલું, ઘરસંગ 11 ટપાલું, આ વાણી રૂપી ટપાલું. આમ જ છે, આમ જ છે, આમ જ છે. કોઈનું નામ ભગવાને તમે જે જગ્યાએ બેઠા છે 1000 ને દાટેલા છે. આ શમશાન ઘાટ છે ને હવે 1001 માં તમારો વારો. તમે ક્યાં જશો અહીંથી? જો ગુરુ ક્યારે મળે એની એક જરીક ઝલક આપો. એવી રીતે ગુરુ ક્યાંય ન મળે. ગોતવા જશે ને તો કોઈ પાવલી હાથમાં નથી આવે. એક રાત્રે એક જગ્યાએ ચોરી કરવા ગયો ઘરે. ચોરી કરવા ગયો એટલે ચોરી કરતો હતો ને તેમાં ઘરના જાગી ગયા. એટલે કે ચોર 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 ચોર. ત્યાં તો ધોડે આખું ઘર વાહે અને વાહે પોલીસને ધડબડાટી બોલી માર ચોર એની વાહે ઘરવાળાને એની વાહે પોલીસને. અને જે બહાર ગયો તો મોટો વરસાદ મોટા પાયે ચાલુ અને ચોર બરાબર નદીની પાસે તો નદી 2 કાંઠે જતી હતી પૂર. હવે શું કરું? સોરે આઈડિયા કર્યા, કપડા હતા કાઢ નાખ્યા, નગન થઈ ગયા. પડકે રાખનો ઢગલો હતો એ સોળીના પદ્માસન વાળીને આમ બેસી. ત્યાં ઓલા આવ્યા બાપુ જય ગુરુ મહારાજ. કે જય ગુરુ મહારાજ કે ક્યાં આવી? કે પાછા હિન્દી બોલે. કોઈ ચોર નીકળા એ તો વો તો પાણી મેં કૂદ ગયા. કે તું કૂદ ગયા કે તો વયો ગયો, પાણી પડી ગયો. ખરેખર તો કે હું સાધુ થોડું ખોટું બોલવું કે દાદા બિચારા પગે લાગી નીકળી ગયા કે સાધુ ખોટું થોડું બોલતા હોય કોઈ નહીં. પછી તો ભાઈ હવે તો કે આમ જ રહેવું કે કરવું હતું પેલો ચોર કે આમાં મજા જ છે કે તો હવે ગામને બાપ બધા ખબર પડવા માંડી કે આપણા પાદરની અંદર કોઈ સાધુ દિગંબર આવ્યા છે. ગામના માણસો નગરા ટોળા વસૂલી જાય કે ગામના રાજાને ખબર પડી કે કોઈક આપણા એરિયાની અંદર મહાન પુરુષ તો કે એને પ્રધાનને કીધું ચલો બગી કાઢો બહાર કાઢો સંતના દર્શન કરવા જવું છે. આવ્યા રાજા જય બાપુ જય ગુરુ મહારાજ કે ક્યાં કે બાપુ તમારી બહુ પ્રશંસા, બહુ વાત સંભળાય. તમારો ગુરુ કોણ બાપુ? આવું એટલું બધું તમને કે બોલે કીધું મારા ગુરુ. તો કે હા મારા ગુરુના દર્શન કરવા. તો કે હા કે કરાવું. કે એક દી હું રાતે ચોરી કરવા ગયો
ચોરી કરવા ગયો અને પકડાનો નહીં અને આવું ખોટું ખોટું બાવાનું સ્વરૂપ ધરીને બેઠું ઓલા જે ઘરવાળા આવીને મને પગે લાગ્યા ને એ છે મારા કોને ગુરુ ક્યાં મળે કોઈ નક્કી હે આથી લાખો ગયા ને તું પણ જવા બોલે છે લાખો ગયા તું પણ જવાનો જો તમે આધ્યાત્મિક સત્સંગ ભજન નહીં સાંભળો તો તમને આ વાતની ખબર નહીં રહે તમે હું લેવા અહીંયા આવ્યા છો તમને ખબર નહીં પડે તો પાટણ દરેક સંત થઈ ગયા લાલ સાહેબ એના ગુરુ હતા રવિ સાહેબ તો પાટણ લાલ એમ બોલે છે કે અહીંથી જવા માટે કે જ્યારે તમારા વિશ્વાસ આવશે છેલ્લા નાભી ત્યાં જતા ત્યારે ભ્રકુટીમાં છેલ્લો શ્વાસ આવશે તમારી આંખ ખુલી છે તમને આંખે કાંઈ બતાશે નહીં કાનથી સંભળાશે નહીં આમ થશે નહીં કે તમારે હિસાબ કિતાબ થાય કેવી રીતે થાય તો પાટણ લાલ સાહેબ બોલે પાટણ સમાધિ છે લાલની શું કે કિયા મન મરના લેખા વરના અમુખમાં ઉતરતા રે એક નહીં આવે રીલન બંદગી આપલ જાવે કરી લેને બંદગી કે ગઈ પલ તારી પાછી ફેરનું આવે કરી લેને બંદગી યામન મરણા લેખા ભરણા લેતી દીધીનો હિસાબ થશે તમારી યારે મુખમાં ઉતરે નહીં આવે આગળ આલે લાલ બહુ ત્રીજા શબ્દમાં સારી વાત કરે હું કે સિર પર વેરી તને લેશે ઘેરી સુતારે બંદા તને એ ભાઈ નીંદ કેમ આવે કરી લેને બંદગી આપલ જાવે આમન સિર પર વેરી તારી પર એક વેરી ઉભો કોણ કે કાળ કોણ છે વિવેચક સદગુરુના નામથી બાકી કોઈ છે નહીં સિર પર વેરી તને લેશે ઘેરી ખાઈને કેમ તું હુઈ જા ના ખોરાડે હું તારે કાંઈ કાંઈ રહેવાનું છે આ તો મૃત્યુ એને ટકી નહીં શકો सूली पर है सैद हमारी किचकिच सोना હોય ગગન મંડળ में वास किया का किचकिच लावा गिरा के तो गगन मंडल में हुली ऊपर रही थी हुली ऊपर से आ संसार आ हुली ऊपर से आ डगले ने पगले जहाँ जाओ ત્યાં સંકટની ધરતી છે સંકટ 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 કાંઈ છે સંકટ સિવાય કાળા ગ્રહમાં બંધાયેલા છે કાળા ગ્રહની અંદર જ આપણે પૂરેલા છે છૂટવું હોય તો બસ તમારો નિજ અનુભવ કરો તમે કોણ છો મનુષ્ય અવતારમાં ખબર પડશે જો અહીંથી તમે જાશો તમને એકને ખબર પડશે તમે ક્યાં જાઓ પણ તમને પડદો પડી જશે પછી કોઈને કહી શકશો નહીં જેવું તમારું કર્મ અહીંથી 4 તત્વમાં જાઓ તો પશુ બનશો 3 તત્વમાં જાઓ તો પક્ષી બનશો 2 તત્વમાં જાઓ તો કીડા મકોડા ફૂદડા ઝરણા જીવ બનશો અને 1 તત્વમાં જાઓ તો વનસ્પતિ 5 તત્વમાં મનુષ્ય અવતાર એટલે આને બહુ મોંઘો કીધો છે એમાં 84 લાખ યોની ફીટ કરી છે એટલે આને મોંઘો કીધો 30 લાખ પ્રકારની વનસ્પતિ છે 28 લાખ પ્રકારના કીડા મકોડા ફૂદડા ઝરણા જીવના નામ છે 14 લાખ પ્રકારના પક્ષી છે 8 લાખ પ્રકારના પશુ છે 4 લાખ પ્રકારના માનવી છે એમાં મનુષ્ય અવતારની અંદર તમને 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય મૂકવામાં આવે છે જ્ઞાનેન્દ્રિયથી તમારી અંદર કોણ બેઠો 14 બ્રહ્માંડનો નાથ પૂરેપૂરો બેઠો પૂરેપૂરો એનો એકવાર તમે અનુભવ કરી લો એટલે તમારા જન્મ ને મરણનો ફેરો 80 મિનિટે વયો જાય
कभी तेरे डर से जरा में न रोया, रातों को बेफिक्र होकर मैं सोया, जो डरता तो करता मैं नारा, सबसे बुरे में बुरा हूँ मैं मालिक, अब तो सिवट में मैंने तुझको पुकारा। कभी मोक्ष का भाव मन में हूँ धरता, तो सब त्याग कर आत्मज्ञान करता, ज्ञान बिना कैसे होगा छुटकारा। अनवर साहब बोले थे જ્યાં સુધી આત્મજ્ઞાન તમને નહીં થાય ત્યાં સુધી છુટકારો નથી, ભીતરમાં તો હોળી સારું જ છે। અને ઘરે પેલા મને ઘણા પૂછે કે બાપુ ઓલું યુદ્ધ બધું પૂરું થઈ ગયું, પછી હજી એટલે મેં કે યુદ્ધ કોઈ દી પૂરું થાય જ નહીં, ઘરે ઘરે ચાલુ જ છે। યુદ્ધ પૂરું થતું છે કેવી વાત કરો તમે, કોનું યુદ્ધની વાત કરો? મહાભારત ને હવે એને ભૂલો તમે, યુદ્ધ ઘરે ઘરે શરૂ જ છે, કોઈ દી પૂરું થતું છે, આપણે પૂરા થઈ જવાના, યુદ્ધ નહીં પૂરું થાય। એટલે બેસી જાઓ 20 મિનિટ ખાલી બેહો, કાંઈ જાદુ ન કરો તો કાંઈ નહીં, અત્યારે ખાલી 20 મિનિટ આમ કોઈ યાદી ન કરતા, ભગવાનની નામની તમને ખબર નથી, 5 નામથી પ્રગટ ખબર નથી, ખાલી તમારો શ્વાસ અંદર જાય જુઓ, બહાર જાય જુઓ, અંદર જાય જુઓ, તો 90 દિવસ કોશ કરો તો અંદરનો શ્વાસ તમને 100 સંભળાય, બહાર નીકળે હમ 100 હમ, એ સારું જ છે, તમારે ખાલી સાંભળવાનું, કાંઈ નામ લેવાનું જ નથી કોઈ। છઠ્ઠા ચક્રો પર ઘા કરે જ્યાં તમારે ઓમકાર છે, ત્યાં તમારા હાથમાં બાજી છે। કભી તેરે ડર છે જરા મેં ન રોયા, कोई दिन मैं भगवान तारा नाम ना बेहा सुड़ाई न पड़ा, तूने मुझको जग में भेजा, सुंदर देकर काया, आकर मैंने इस पर दाग लगाया। सुंदर वाणी पाकर तुझसे मैंने तेरा गीत कभी न गाया। अभी तुमने वाणी अभी तुम्हें भगवान ना बे गीते न गाया क्या? सुंदर वाणी पाकर तुझसे प्रभु मैंने तेरा गीत कभी न गाया। आंख मूंद कर प्रभु जी मैं तुझसे कभी न जाया। आ मन वीणा की तारे टूटी, अब क्या गीत सुनाओ? તમારા મનની વીણાના કટકા કટકા તમે શું ગીત ગાઓ? ઘડીક રોઈ લો, ઘડીક નાસી લો, ઘડીક સમાધિમાં લાગી જાઓ, મોજ માણી લો, પૂરો મનુષ્ય અવતાર મળ્યો છે, આનંદ કરવો માટે મળ્યો છે। इन पैरों के सलके में तेरे मंदिर कभी न आया, जहाँ जहाँ तेरी पूजा होती मैंने शीश में झुकाया। हरि हर के मैं हार के आया, अब क्या हार चढ़ाओ? પછી પૂરું થઈ જાય છે, પછી તો આ પગ અહીંથી ઢીલા પડી જાય છે, અહીંથી દેખાશે નહીં અને સંભળાશે નહીં, પછી તો બહુ હેરાનગતિ આવશે। 2 જણા તો ઊભા કરવાવાળા છે, આમ જોઈએ તો એક માણસ 8 દેખાય, એવી પરિસ્થિતિ આવશે। તો શું કરવું કે કર કર જ્ઞાના ધર ધર ધ્યાના, મૃગ જલ દેખી મનવા યુ લલચાવે, કરી લેને બંદગી આપલ જાવે, કરી લેને બંદગી કહે લાલ દાસા। આની પાટણમાં સમાધિ છે લાલ સાહેબ, લુવાણાના દીકરા હતા। કહે લાલ દાસા તમે ભજો ભગવાના, સમજો ને હવે એ ભાઈ ક્યા સમજાવે, બંદગી આપલ જાવે, છેલ્લા શરણમાં દાસ સતાનું છેલ્લું પદ, છેલ્લું શરણ હું કે સંતો કેવા હોય, હું એની નથી, એ સત સલાણ સદગુરુની છે। સંતો પર ભારે પર સંતો કેવા હોય તો મોટા વાળ વધારો પડે ના ભાઈ કોઈ જરૂર જ નથી, આમ તો બહાર લગન ગંધાઈ જાય, કઢાવવું પડે બધું। ભગવાન ઉપડે તો ના, એ ભાઈ ભીતરનું દિલ રંગવાનું છે। તો સંતો કેવા હોય? સત્ય સલાણ
સદગુરુની સેવા, આ સદગુરુનો સંસ્કાર, આને સંત કહેવાય. દાસ સત્તાર શા કહે કરવડી હરિની ઉતરી જાવ પાર કે ભાઈ ભજી લખેલા આ મોંઘો મનુષ્યને ફરી ફરી મળે નહીં, વારંવાર ઘડીએ ઘડીએ મળે એવું નથી. તો આવો સંદેશો દાસ સત્તાર બોલો સદગુરુ ભગવાન.